વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 8 આ દાખલો આપણે ચેક કરીને લેવાનો છે. આ દાખલાની અંદર અત્યાર સુધીના જે દાખલાઓ ગણ્યા એના કરતાં આ દાખલો સાવ અલગ પેટર્નનો છે. અલગ પેટર્નનો એટલા માટે કે આ દાખલાની અંદર તમારી તારીખ છે એ આવશે. બીજો ફેરફાર એ છે કે આ દાખલાની અંદર જે જગ્યાએ તમને પૈસા મળે, નાણાં મળે, અરજીના પૈસા મળે, મંજૂરીના પૈસા મળે કે હપ્તાના પૈસા મળે, એની આમનોંધ નથી કરવાની. આમનોંધમાં એને દર્શાવવાનું નથી. જ્યારે પૈસા મળે ત્યારે કંપની વતી બેંક પૈસા લેશે તો આપણે આ દાખલાની અંદર બેંકનો ખાતો વધારાનું બનાવવાનું છે. આમનોંધ કરતી વખતે જ્યારે પૈસા મળે ત્યારે એને ધ્યાનમાં નહીં લેવાના. જ્યારે પૈસા મળે એને ડાયરેક્ટ બેંક ખાતામાં દર્શાવવાના. નાણાં મળે એના સિવાય જે આમનોંધ હોય એ આને દર્શાવવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ અરજી. પહેલા ખાસ ધ્યાન રાખજો, તારીખ છે. હવે એના માટે તમને એવું આપે છે કંપનીની સત્તાવાર સ્થાપન 5 લાખ શેરની છે. મિત્રો, સત્તાવાર સ્થાપન એનો મતલબ કંપનીએ પોતાની હયાતી દરમિયાન કુલ કેટલા શેર બહાર પાડવાના એને સત્તાવાર સ્થાપન કહેવાય. સત્તાવાર સ્થાપનનું આપણે કોઈ મૂલ્ય નથી, એને આપણે ધ્યાનમાં નહીં લેવાનું. તમે સત્તાવાર સ્થાપનમાંથી અત્યારે કેટલા શેર બહાર પાડો છો? 4 લાખ શેર. તો આપણી બધી ગણતરીઓ 4 લાખ શેર ઉપર કરવામાં આવશે. પહેલો પોઈન્ટ. પોઈન્ટ નંબર 2, તમને કહેવામાં આવ્યું છે 80 રૂપિયા પ્રીમિયમ. આ 80 રૂપિયાનો પ્રીમિયમ અરજી એકમાં જ છે, મંજૂરી કે હપ્તામાં પ્રીમિયમ નથી. તો દાખલાની આપણે શરૂઆત કરીએ. તારીખ માટે ખાસ કહી દઉં છું, ધ્યાન આપજો. તમે અરજી વખતે 84 રૂપિયા, એમાં 80 રૂપિયા પ્રીમિયમ, મંજૂરીમાં 3 અને હપ્તામાં 3. ભરણું 11 જુલાઈ 2017 સંપૂર્ણ ભરાઈ ગયું. 21 જુલાઈ 2017 ના રોજ અરજી વખતના બધા જ શેર મંજૂર કર્યા. તો હવે આપણે તમારી પહેલી અમનોંધ આપણા નિયમ મુજબ બેંક ખાતે ઉધાર કે શેર અરજી ખાતે જમા. પૈસા મળે આમનોંધ નહીં કરવાની, અહીંયા આપણે બેંક ખાતાની અંદર દર્શાવવાનું. અરજીના પૈસા કઈ તારીખે મળ્યા? 11 જુલાઈ. શેના પૈસા મળ્યા? શેર અરજી. કેટલા પૈસા મળ્યા? 3,36,00,000. અરજીના કુલ પૈસા મળ્યા 4 લાખ શેર ઉપર 84 રૂપિયા લેખે. તો બધી રકમ મળીને કુલ પૈસા મળ્યા 3,36,00,000. એ ડાયરેક્ટ બેંક ખાતાની અંદર શેર અરજીમાં લખવાના. હવે આપણે નિયમ મુજબ તમને તારીખ આપી છે 21 જુલાઈએ તમારું ભરણું બંધ થયું. 21 જુલાઈ શેર અરજીના પૈસા શેર મૂડી ખાતે લઈ જાઓ અને એને પ્રીમિયમને અલગ દર્શાવી દો. એટલે આપણે આમનોંધ કરી છે મિત્રો, શેર અરજી ખાતે ઉધાર 3,36,00,000. જે અરજીના પૈસા મળ્યા એને શેર અરજી ખાતે ઉધાર. તે શેર મૂડી ખાતે, શેર મૂડી ખાતામાં કુલ 84 રૂપિયા આપેલા છે. તમને અરજી સમયે કુલ 84 રૂપિયા આપ્યા. 84 રૂપિયામાં તમારે 80 રૂપિયા પ્રીમિયમ છે. કુલ રકમ 84, એમાં તમારું પ્રીમિયમ 80. તો મિત્રો 84 રૂપિયામાંથી 80 રૂપિયાનો પ્રીમિયમ શું કરી નાખવાનો? બાદ. 84 માંથી 80 રૂપિયા બાદ કરો
એટલે 4 રૂપિયા જે વધે એ 4 રૂપિયાને તમારી મૂળ કિંમત કહેવાય. અહીંયા આપણે લીધું 73 મૂડી ખાતે 73 મૂડી ખાતે 4 લાખ શેર ઉપર 4 રૂપિયા 16 લાખ રૂપિયા આપણે સીધું ગણતરીમાં લીધું. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતામાં તમારું પ્રીમિયમ કેટલું છે 80 રૂપિયા. તમારા શેર કેટલા 4 લાખ 4 લાખ શેર ઉપર 80 રૂપિયા લેખે એટલે કે તમારે 3 કરોડ 20 લાખ રૂપિયા એ તમારે અહીંયા રકમમાં આવી છે. આ બંને રકમનો સરવાળો કરો 3 કરોડ 20 લાખ વત્તા 16 લાખ એટલે કે 3 કરોડ 36 લાખ રૂપિયા પેલી રકમ આપણને મળી જાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પૈસા મળે એની આમનોંધ નથી કરવાની, ડાયરેક્ટ બેંક ખાતામાં આપવાની. ને પૈસા મળે એને આપણે અહીંયા દર્શાવશું નહીં. હવે આપણે શેર મંજૂરીમાં તમારે સપ્ટેમ્બર 2011 તારીખે તમે પૈસા મંગાવ્યા. કોના પૈસા મંગાવ્યા? શેર મંજૂરીના. શેર મંજૂરીના પૈસા તમે મંગાવો છો એની આપણી આમનોંધ. ચાલો મિત્રો પૈસા મંગાવો. આમનોંધ શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. મંજૂરીના પૈસા મંગાવ્યા એની આમનોંધ શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. શેર કેટલા? 4 લાખ શેર ઉપર 3 રૂપિયા તમને અરજી મંજૂરી અને આખરી હપ્તો એના પૈસા આપેલા છે. 4 લાખ શેર ઉપર 3 રૂપિયા લેખે ગણો એટલે કે 12 લાખ રૂપિયા મળે. 4 લાખ શેર ઉપર 3 રૂપિયા લેખે 12 લાખ રૂપિયા અહીંયા આપણે લીધા. જેને નામ આપ્યું શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. મંજૂરીના પૈસા મંગાવો. હવે આપણને પૈસા મળે. પૈસા મળે એટલે આપણી આમનોંધ બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. હવે પૈસા મળે ત્યારે તમારે જોવાનું કે તમારા 4000 શેર હોલ્ડર છે 4000 શેર હોલ્ડર છે એને મંજૂરીની રકમ છે અને હપ્તાની રકમ છે તે ભરી નથી. તો 4000 શેર હોલ્ડરે મંજૂરીના પૈસા નથી ભર્યા. હવે આપણે આમનોંધ થાય બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર એ મંજૂરી ખાતે જમા. હવે જ્યારે પૈસા મળે જે રકમને બેંક ખાતે લઈ જાઓ એને અહીં દર્શાવવાનું નહીં, પણ જે મળવાનો બાકી હપ્તો છે એની આપણે આમનોંધ આપી તારીખ 11 તારીખે તમે પૈસા મંગાવ્યા. સપ્ટેમ્બરની 21 તારીખે પૈસા મળ્યા એને નથી લખવાના, તો જે પૈસા નથી મળ્યા એને લખવાના. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 4000 શેર હોલ્ડરે 3 રૂપિયા લેખે તમને હપ્તાની રકમ ચૂકવેલી નથી. તો 4000 શેર ઉપર 3 રૂપિયા લેખે બાકી હપ્તો 4000 ગુણ્યા 3 12000 રૂપિયા આપણો મળવાનો બાકી હપ્તો છે. પૈસા મળે નથી લખવાના, જે પૈસા નથી મળ્યા એની આમનોંધ કરી. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે મંજૂરી ખાતે જમા. 4000 શેર ઉપર 3 રૂપિયા લેખે 12. બરાબર છે. હવે આપણને જે પૈસા મળ્યા, તમે જે પૈસા મંગાવ્યા હતા, તમારા પૈસા મંગાવ્યા હતા 12 લાખ. તમે મંજૂરીમાં 12 લાખ પૈસા મંગાવ્યા હતા, એમાંથી 12000 રૂપિયા ન મળ્યા, તો બાકીના પૈસા મળ્યા 12 લાખ રૂપિયામાંથી 12000 રૂપિયાને દૂર કરો 11,88,000 પૈસા મળે એટલે આપણું બેંક ખાતું બનાવ્યું. તારીખ લખવાની 21 સપ્ટેમ્બર 21 તારીખ. શેના પૈસા મળ્યા?
મંજૂરીના પૈસા આપણને મંજૂરીના મળે છે, તો મેં નામ લખ્યું છે મંજૂરીના. કેટલા રૂપિયા મળ્યા? 11,88,000. મિત્રો 11,88,000 કેમ આવ્યા? તમે પૈસા મગાવ્યા 12,00,000, એમાંથી 12,000 રકમ છે, 4,000 શેર હોલ્ડરે 3 રૂપિયા લેકે તમને હપ્તાની રકમ ચૂકવેલ નથી, તો 12,000 રૂપિયા મળતા નથી. 12,00,000 રૂપિયામાંથી 12,000 રૂપિયાને બાદ કરો, બાકીના પૈસા મળ્યા. 12,00,000 માંથી 12,000 બાદ કરો, 11,88,000 મંજૂરીના પૈસા મળ્યા. નેક્સ્ટ, આખરી હપ્તા. મિત્રો આખરી હપ્તામાં તારીખમાં જુઓ, તમને તારીખ કહેવામાં આવી છે કે આખરી હપ્તાની અંદર નવેમ્બર 11 તારીખ, નવેમ્બરની 11 તારીખે તમે આખરી હપ્તાના પૈસા મગાવો છો. પૈસા મગાવો ત્યારે આપણે રૂઢિ મુજબ આમાં શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. રકમ લેવાની તમારી 12,00,000. કેમ 12,00,000 આવ્યા? શેરની સંખ્યા 4,00,000. 4,00,000 શેર ઉપર આખરી હપ્તાની રકમ 3 રૂપિયા. 4,00,000 શેર ઉપર 3 રૂપિયા લેજે 3, એટલે અહીંયા આપણે ગણતરી બતાવી 4,00,000 શેર ઉપર 3 રૂપિયા લે 12,00,000 રૂપિયા અહીંયા રકમ આવી, તમે 12,00,000 રૂપિયા તમે મગાવ્યા, તો અહીંયામાં શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તો શેર મૂડી ખાતે જમા. રકમ લેવાની 12,00,000 રૂપિયા. 12,00,000 ને દસ લેવાના. હવે એ જોવાનો જે પૈસા નથી મળતા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 4,000 શેર હોલ્ડર હતા જેને મંજૂરી અને આખરી હપ્તો નથી મળ્યો. જ્યારે 2,000 શેર હોલ્ડર વધારે આવ્યા જેને આખરી હપ્તો નથી મળ્યો. રકમમાં આપણને આપેલું છે, છેલ્લે જુઓ 2,000 શેર ધારણ કરનાર વ્યક્તિએ આખરી હપ્તાની રકમ ચૂકવેલ નથી. તો આખરી હપ્તો ન ભરનાર વ્યક્તિ કુલ કેટલા? 4,000 પહેલાના, 2,000 અત્યારના, 4,000 વત્તા 2,000 કુલ મળીને 6,000. તો 6,000 શેર હોલ્ડરે છેલ્લા હપ્તાની રકમ આપણને ચૂકવેલી નથી. તો જે પૈસા નથી મળતા એની પહેલામાં પૈસાની તારીખ તમારે નવેમ્બર 21 તારીખ, 11 તારીખે પૈસા મગાવ્યા, 21 તારીખે પૈસા મળ્યા. પૈસા મળ્યા ત્યારે આપણને ખબર પડી કે ભાઈ 6,000 લોકોએ તમને છેલ્લા હપ્તાના પૈસા ભરેલા નથી. તો નવેમ્બર તારીખ 21, નવેમ્બર મહિનાની 21 તારીખે આપણે આમનોંધ કરી મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેરના હપ્તા ખાતે જમા. 6,000 શેર ઉપર 3 રૂપિયા લેખે 18,000. શેરની સંખ્યા 6,000. 6,000 શેર કેમ આવ્યા? 4,000 શેર હોલ્ડર કેવા હતા કે જેને મંજૂરી વખતે પૈસા નહોતા ભર્યા. મંજૂરીના પૈસા ન ભરે તો એ સ્વાભાવિક છે કે હપ્તાના પૈસા ન જ ભરે. 2,000 શેર હોલ્ડર કેવા આવ્યા કે જેને હપ્તાની રકમ ચૂકવવાની નથી. તો આ રીતે હપ્તાની રકમ ન ચૂકવનાર વ્યક્તિની કુલ સંખ્યા 6,000. 6,000 શેર હોલ્ડરે મિત્રો હપ્તાની રકમ તમને ચૂકવેલી નથી. અહીંયા આપણે 6,000 ને ધ્યાનમાં લીધા. 18,000. હવે આપણે છેલ્લી જે પૈસા મળે, તમે પૈસા મગાવ્યા છે મિત્રો 12,00,000. પૈસા મગાવ્યા કેટલા? 12,00,000. 12,00,000 રૂપિયામાંથી કેટલા રૂપિયા ન મળ્યા? 18,000. 12,00,000 માંથી 18,000 ન મળ્યા. 12,00,000 માંથી 18,000 ને બાદ કરી નાખો. 11,82,000
80,000 તો 11,82,000 રૂપિયા તમને જે મળે છે એને લઈ આવો બેંક ખાતે. પૈસા મળે કંપનીઓથી કોણ પૈસા લે? બેંક. બેંક કોણ બને? લાભ લેનાર. લાભ લેનાર માટેનું ખાતું શું કરવાનું? આમનો બેંક ખાતે ઉધાર તે શેરના આખરી હપ્તા ખાતે જવાનું. તો અહીંયા આપણે બેંક ખાતું બનાવ્યું, એની ઉધાર બધું લખવાનો, જેનું ખાતું હોય એનું કોઈ દિવસ નામ આવે ના. તો બેંક ખાતાની અંદર ઉધાર શેના પૈસા મળ્યા? આખરી હપ્તાના. તો હવે નામ લખ્યું શેરના આખરી હપ્તા ખાતે. કેટલા રૂપિયા મળ્યા? તો કે 11,82,000. કેમ 11,82,000 આવ્યા? તમે 12 લાખ રૂપિયા મગાવ્યા, એમાંથી 18,000 રૂપિયા આપણને મળી શકતા નથી. 12 લાખમાંથી આપણે 18,000 રૂપિયાને બાદ કર્યા. બાદ કરતા 11,82,000 મળ્યા. તો મિત્રો આપણો આ દાખલો એવો હતો કે જેમાં અનનોન પ્લસ બેંક ખાતું બનાવવાનો પહેલો દાખલો આવ્યો. અનનોનમાં પૈસા મળે એટલે કે જ્યાં જ્યાં બેંક ખાતું આવે એને ધ્યાનમાં નહીં લેવાનું. બેંક ખાતાની એન્ટ્રી બેંક ખાતામાં આપવાની. બેંક ખાતા સિવાયના વ્યવહાર હોય એની આપણે અહીંયા અનનોન આપવાની. આ દાખલો બોર્ડની અંદર પરીક્ષાની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 2 વખત રિપીટ થયો છે. એટલે ખૂબ જ મહત્વનો દાખલો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બહુ સહેલો છે. પણ તમારે આમાં 2 બાબત નવી છે. પહેલી બાબત એ તારીખ આવશે. પૈસા મગાવવાની તારીખ અહીંયા આવશે. પૈસા મળે એ તારીખ અહીંયા આવશે. તમને દાખલામાં તારીખ આપી છે, અલગ અલગ તારીખો આપી હોય, તમારે તરત નક્કી કરવું પડે પૈસા મગાવવાનો દિવસ હોય તો આમ ન, પૈસા મળે એ તારીખ હોય તો તમારે બેંક ખાતા. એટલે કે પૈસા મળે એ બેંક તમારે બેંક ખાતે આવે. તો આજે તમે જે દાખલો ભણાવ્યો એ બરાબર પ્રેક્ટિસ કરવાની, એકવાર બરાબર સમજવાનો, બરાબર રીતે હૃદયમાં બેસાડવાનો. બરાબર છે? આ સાથે આપણે આ દાખલો પૂરો કરીએ છીએ, સાથે આ વિડીયો પણ પૂરો કરીએ છીએ. તમને પસંદ આવ્યો હોય તો આપણી સ્કૂલની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને થેન્ક યુ વેરી મચ. ના કર્યું.